જે રશિયા જોઈએ એટલું ક્રૂડ ઓઇલ લઈ જાઓ એવું આખી દુનિયાને કહેતું હોય, એ જ રશિયાના અધિકારી ભારત પાસેથી પેટ્રોલની માંગણી કરે. યુક્રેનની એક ખાસ રણનીતિના કારણે રશિયા આવી પરિસ્થિતિમાં મુકાયું. જેમ જેમ એમની વાતચીત આગળ વધતી જાય છે, અધિકારીના ચહેરાના હાવભાવ બદલાતા જાય છે. અમુક હજારના ડ્રોન તોડવા માટે લાખો ડોલરની મિસાઇલનો ઉપયોગ થયો. અલગ અલગ જગ્યાએ રશિયાના અલગ અલગ પ્રાંતમાં આવી 50 રિફાઇનરી પર દિલ્હી સ્થિત ભારતના પેટ્રોલિયમ મંત્રાલયની કચેરીમાં અધિકારી ફોન પર કોઈની સાથે વાતચીત કરી રહ્યા છે. જેમ જેમ એમની વાતચીત આગળ વધતી જાય છે, અધિકારીના ચહેરાના હાવભાવ બદલાતા જાય છે. જેવો એ ફોન પૂરો થાય છે, અધિકારી એક અલગ જ પ્રકારના હાવભાવ સાથે, જાણે કે સામેવાળાની વાતચીતથી ચોંકી ગયા છે એવા હાવભાવ સાથે ત્યાંથી સીધા જ પેટ્રોલિયમ વિભાગના સચિવનું જે કેબિન છે એના તરફ દોડી જાય છે. સચિવ સાથે અધિકારી કોઈ ગુફ્તગુ કરે છે, વાતચીત થાય છે. સચિવના ચહેરા પર પણ હાવભાવ બદલાઈ જાય છે. સામેથી જે ફોન આવ્યો હતો એ રશિયાના ઉર્જા મંત્રાલય તરફથી આવ્યો હતો. અધિકારીએ જે વાત કરી એનાથી ભારતના પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીના ચહેરાના હાવભાવ પહેલા બદલાયા, બાદમાં અધિકારીએ સચિવને વાત કરી, સચિવના ચહેરાના હાવભાવ બદલાયા. આ બધું જ એટલા માટે થયું કેમ કે આખી દુનિયાને પેટ્રોલિયમ અથવા તો ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતું રશિયા એ સમયે ભારત પાસેથી પેટ્રોલની માંગ કરી રહ્યું હતું. ચોંકાવનારું લાગે પણ આ હકીકત છે. રશિયાના ઉર્જા વિભાગના એ અધિકારીએ પહેલીવાર ક્રૂડ ઓઇલ વેચવા માટે નહીં પણ ઈંધણ ખરીદવા માટે ફોન કર્યો હતો, અને એ પણ ભારત પાસેથી. જ્યારે આખું વિશ્વ એક ખૂબ મોટી ઉર્જા કટોકટીમાંથી હજુ બહાર જ આવ્યું હતું, એટલે કે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધ હજુ પૂરું થયું હતું, હોર્મુઝ હજુ માંડ ખુલ્યું હતું, અને આ જે ઘટના બની એનાથી પેલા અધિકારીના ચહેરાના હાવભાવ બદલાયા હતા કે જે રશિયા જોઈએ એટલું ક્રૂડ ઓઇલ લઈ જાઓ એવું આખી દુનિયાને કહેતું હોય, એ જ રશિયાના અધિકારી ભારત પાસેથી પેટ્રોલની માંગણી કરે એવું કેવી રીતે શક્ય છે? ફરી વખત કન્ફર્મ કરવામાં આવે છે કે આખરે રશિયા પેટ્રોલની માંગ ભારત પાસેથી કરી રહ્યું છે. સ્પષ્ટ થાય છે કે રશિયાની સ્થિતિ એવી છે કે રશિયાના ઘણા બધા પ્રાંતમાં ઘણા બધા પેટ્રોલ પંપ કે ફ્યુલ સ્ટેશન એવા છે કે જ્યાં લોકો પેટ્રોલ ખરીદવા માટે કતાર લગાવીને ઊભા છે. ત્યાં જોઈએ એટલું પેટ્રોલ નથી મળી રહ્યું. ઘણી બધી શરતો, ઘણા બધા નિયમો રશિયાની સરકારે લાગુ કર્યા છે. પણ આખરે આવી પરિસ્થિતિ કેમ બની? રશિયા પાસે ક્રૂડ ઓઇલની આજે પણ કોઈ કમી નથી, તો પછી પેટ્રોલની માંગણી માટે રશિયા ભારત પાસે હાથ કેમ ફેલાવી રહ્યું છે? આખી ઘટનાના બેકગ્રાઉન્ડમાં જઈએ તો હકીકત જાણવા મળે છે કે રશિયાની આ સ્થિતિ યુક્રેન સાથે 4 વર્ષથી વધારે લાંબા યુદ્ધના કારણે થઈ, અને એમાં પણ યુક્રેનની એક ખાસ રણનીતિના કારણે રશિયા આવી પરિસ્થિતિમાં મુકાયું. જી હા, એ રણનીતિ કે જે રણનીતિ હવે પછી અલગ અલગ દેશોની યુદ્ધની પ્રણાલીને જ બદલી નાખવાની છે. વાત રશિયા અને યુક્રેનના યુદ્ધની નથી, વાત ઈરાન, અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધની પણ છે. બંને યુદ્ધમાં આ ખાસ રણનીતિએ દુનિયાના 2 તાકતવર દેશોને અધરમાં મૂકી દીધા, ચિંતામાં મૂકી દીધા. એટલા માટે કે સામે જે દેશ હતો, રશિયા સામે યુક્રેન,
રશિયા પરમાણુ શક્તિ છે, છતાં યુક્રેને નાકમાં દમ કરી દીધો. રણનીતિ હતી સસ્તા ડ્રોનથી હુમલો કરવાની, અને એવી જ રણનીતિ ઈરાન અમેરિકા ઇઝરાયલ યુદ્ધમાં ઈરાને વાપરી. ઈરાને પણ સસ્તા ડ્રોનથી અમેરિકી ઠેકાણાઓ પર હુમલા કર્યા. આ બંને જે ઘટનાક્રમ બન્યા એને આખી દુનિયાએ જોયા. દુનિયાભરના વોર એક્સપર્ટ આનું એનાલિસિસ કરી રહ્યા હતા. જ્યારે 20,000 થી 30,000ની કિંમતનું એક સસ્તું ડ્રોન છોડવામાં આવે તો સામે જે દેશ હોય એની જે ડિફેન્સ સિસ્ટમ હોય એ ડિફેન્સ સિસ્ટમની એક મિસાઇલ લાખો રૂપિયાની હોય. અમેરિકાના કેસમાં લાખો ડોલરની એ મિસાઇલ હોય. એક અમુક હજાર રૂપિયાનું સસ્તું ડ્રોન અને એને તોડવી પાડવા માટે લાખો ડોલરની એક મિસાઇલ છોડવી પડે, અને એ પણ નક્કી નહીં કે એ મિસાઇલ જઈને એ ડ્રોનને હિટ કરશે. જી હા, યુક્રેન અને રશિયાના યુદ્ધમાં પણ આવું થયું. છેલ્લે યુક્રેને સૌથી વધારે હુમલા રશિયાના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કર્યા. એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે રશિયા જ્યાંથી ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે એ તમામ રિફાઇનરીઓ પર. એટલે કે રશિયા આજે પણ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન તો કરી રહ્યું છે, પણ ક્રૂડ ઓઇલમાંથી ઈંધણના સ્વરૂપમાં રશિયન નાગરિકો એને કારમાં વાપરી શકે એવા પેટ્રોલના સ્વરૂપમાં રિફાઇન કરવા માટે જેટલી પણ રિફાઇનરી છે, મોટામાં મોટી રશિયાની રિફાઇનરી છે, એના ઉપર યુક્રેને ડ્રોન અટેક કર્યા. અને એ ડ્રોન અટેક જે થયા એમાંથી મોટા ભાગના ડ્રોન એ રિફાઇનરી પર ત્રાટક્યા. રિફાઇનરીમાં આગ લાગી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થયું અને ત્યાંનું કામકાજ અટવાયું. એટલે ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ બનાવવાનું જે કામકાજ છે અટવાયું. રશિયા પાસે જેટલા પણ ક્રૂડ ઓઇલના સ્ટોરેજ છે એની સાથે સાથે રિફાઇનરીના સ્ટોરેજ ઉપર પણ યુક્રેને ડ્રોનથી હુમલા કર્યા. અને આવા હુમલાની સંખ્યા કેટલી છે? અલગ અલગ જગ્યાએ રશિયાના અલગ અલગ પ્રાંતમાં આવી 50 રિફાઇનરી પર યુક્રેને ડ્રોનથી હુમલા કર્યા. મોટાભાગના હુમલાઓ સફળ રહ્યા. રશિયા પાસે દુનિયાની સૌથી મજબૂત S-400 જેવી ડિફેન્સ સિસ્ટમ છે, પણ એ ડિફેન્સ સિસ્ટમની અંદર જે હથિયારો ભરવામાં આવે છે એ લાખો ડોલરની કિંમતના અથવા તો રશિયન ચલણમાં લાખો રૂપિયાની કિંમતના છે. પણ એ સાવ સસ્તા જે કામિકાઝી ડ્રોન છે કે જેનો ઉપયોગ યુક્રેન કરે છે એનો સામનો કેવી રીતે કરે? કેમ કે યુક્રેન સેંકડોની સંખ્યામાં આવા ડ્રોન છોડે તો એનો સામનો સેંકડોની સંખ્યામાં મિસાઇલથી કેવી રીતે થઈ શકાય? કામિકાઝી ડ્રોનની ખૂબ ચર્ચા થઈ. યુક્રેનને જે સફળતા મળી, રશિયાને જે નુકસાન થયું, એના કારણે જ ઈરાને જ્યારે શાહેદ ડ્રોનનો ઉપયોગ કર્યો ઈરાન અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધમાં, તો અમેરિકાએ પણ યુક્રેનના જે શાસક છે વોલોદિમીર ઝેલેન્સ્કી એને સંપર્ક કરીને કહ્યું કે તમારા કામિકાઝી ડ્રોન અમને જોઈએ છે, કેમ કે ઈરાન સામે અમારે શાહેદ ડ્રોન ઈરાન જે છોડે છે એનો સામનો કરવા માટે અથવા તો યુદ્ધમાં ઈરાનને વળતો જવાબ આપવા માટે અમેરિકાને પણ કામિકાઝી ડ્રોનની જરૂર છે. હવે તમે વિચારો કે સાવ નાનો દેશ હોય અથવા તો પરમાણુ મહાસત્તા ના હોય, દુનિયામાં પરમાણુ મહાસત્તા કેટલા દેશો છે અથવા તો પરમાણુ તાકાત કેટલા દેશો છે, એની સંખ્યા ખૂબ ઓછી છે, પણ યુક્રેન જેવો દેશ કે જેની ગણના કોઈ મહાસત્તામાં નથી થતી, એ પણ આ ડ્રોન જેવા અથવા તો સસ્તા ડ્રોન જેવા હથિયારથી રશિયાના નાકમાં દમ લાવી શકે. પરિસ્થિતિ એ આવી જાય કે આખી દુનિયાને ક્રૂડ ઓઇલ જોઈએ એટલું લઈ જાવ એવું કહેતું રશિયા ક્રૂડ ઓઇલનું ઉત્પાદન તો કરે છે, એના સ્ટોરેજમાં ક્રૂડ ઓઇલ તો છે જ, પણ એને રિફાઇન કરતી, પેટ્રોલ બનાવતી રિફાઇનરીઓ એક પછી એક નષ્ટ થઈ રહી છે. સ્થિતિ એ છે કે રશિયાએ ફોન કરીને ભારત પાસેથી પેટ્રોલ માંગવું પડી રહ્યું છે. ભારતે કેટલાક ટેન્કર પેટ્રોલના મોકલ્યા હોવાની પણ વાત છે. પરિસ્થિતિ ઈરાન અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધમાં પણ એવી થઈ હતી. જ્યારે ઈરાનના સસ્તા બનાવટના શાહેદ ડ્રોન છોડાયા ત્યારે અમેરિકા અને ઇઝરાયલની જે એર ડિફેન્સ સિસ્ટમ છે, જે સૌથી મોંઘા, દુનિયાના સૌથી મોંઘા એર ડિફેન્સ સિસ્ટમમાંથી એક ગણાય છે, અને એમાં જે મિસાઇલ લગાવવામાં આવે છે એ મિસાઇલ લાખો ડોલરની એક મિસાઇલ છે. ઈરાનના શાહેદ ડ્રોનનો સામનો કરવા માટે મિસાઇલો છોડવામાં તો આવી, પણ સરવાળે જે નુકસાન થયું, અગર એ ડ્રોનને તોડી પાડવામાં પણ સફળ રહી તો પણ અમુક હજારના ડ્રોન તોડવા માટે લાખો ડોલરની મિસાઇલનો ઉપયોગ થયો. એનો અર્થ એ થયો કે આધુનિક સમયમાં જ્યારે પરમાણુ મહાસત્તા બનવા તરફ દુનિયાના અલગ અલગ દેશો દોટ લગાવી રહ્યા છે, ત્યારે એક આખો વર્ગ એવો પણ છે જેવું માને છે કે હવે પછીના યુદ્ધ
ડ્રોન ટેકનિકથી અથવા તો ડ્રોન પ્રણાલીથી લડાશે. અને એમાં પણ સ્વામ ડ્રોન એટલે કે મધમાખીનું ઝુંડ હોય એ રીતે એક સાથે સેંકડો ડ્રોન ફેંકવામાં આવે, કેમ કે સસ્તા બનાવટના છે એટલે અફોર્ડ પણ કરી શકે કોઈ પણ દેશ. જેટલી સંખ્યામાં બનાવો એટલા બનાવી શકે, કેમ કે લાખો ડોલરમાં એક ડ્રોન નથી બનતું. ભારતીય કિંમતમાં 20 થી 25 હજાર રૂપિયામાં આવું મારક વિસ્ફોટક ડ્રોન કે જે ત્રાટકે તો વિનાશ નોતરી શકે એવું ડ્રોન બની શકે છે. એટલે ઘણા બધા દેશો એને અફોર્ડ કરી શકે છે. એટલે કદમાં એ નાનો દેશ હોય, યુદ્ધ ક્ષમતાની રીતે નાનો દેશ હોય, આર્થિક ક્ષમતાની રીતે પણ નાનો દેશ હોય, પણ પોતાના જે સૈન્ય જે તાકાત છે એમાં જો એ સ્વોર્મ ડ્રોનનો ઉમેરો કરી દે તો સામે દુનિયાનો ગમે તે દેશ હોય એને વિચારવું પડે. સ્વામ ડ્રોન ટેકનિકથી જે હુમલા થાય છે એને ડિફેન્સ કરવા અથવા તો એને ખાળવા માટેની હજુ કોઈ ટેકનિક શોધાઈ નથી. ભવિષ્યમાં કદાચ એવું બની શકે કે સ્વામ ડ્રોન અટેક થાય એટલે કે એક સાથે હજારો ડ્રોનથી હુમલો થાય અને એ હુમલો ખાળવા માટેની કોઈ નવી પદ્ધતિ શોધાય. ત્યાં સુધી અમેરિકા અને રશિયા જેવી મહાસત્તાઓ પણ સ્વામ ડ્રોનના અટેક સામે લાચાર છે. તમે વિચારો કે યુક્રેનની સરહદથી 1000 કિલોમીટર સેન્ટ પીટર્સબર્ગમાં રશિયા જ્યાં એમ માનતું હતું કે અહીંયા તો ચકલુય ઘૂસી ના શકે, ત્યાં યુક્રેનના એ સ્વામ ડ્રોનની સેના પહોંચી જાય છે અને સેન્ટ પીટર્સબર્ગ ને મોસ્કો જેવા શહેર કે જે રશિયાની રાજધાની છે ત્યાં પણ યુક્રેન સફળતાથી હુમલો કરી શકે છે. આ પરિસ્થિતિ આ ડ્રોન પ્રણાલીના કારણે સંભવ બની છે અને એટલે જ જે મુદ્દો અત્યારે ખૂબ ચર્ચામાં છે કે રશિયાને પેટ્રોલ લેવા માટે અલગ અલગ દેશો પાસે માંગણી કેમ કરવી પડી, એ પરિસ્થિતિ એટલા માટે આવી છે કેમ કે યુદ્ધમાં રશિયાની આવી સ્થિતિ થઈ રહી છે. એની સાથે સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું યુક્રેનના સ્વામ ડ્રોન અટેક સામે રશિયાએ ઘૂંટણ ટેકવી દીધા છે અથવા તો રશિયા માટે યુક્રેન સામે ટકવું હવે મુશ્કેલ બની રહ્યું છે. સવાલ ચોક્કસથી થાય કેમ કે જો આ રીતની પરિસ્થિતિ હોય તો હજુ પણ યુક્રેન વધારે આ રીતના ડ્રોન અટેક કરીને રશિયાને કેટલું નુકસાન પહોંચાડશે, જ્યારે યુક્રેન જાણી ગયું હોય કે રશિયા પાસે એવું કોઈ કવચ નથી કે જે સ્વામ ડ્રોન અટેકને ઝીલી શકે. અને વિચારો જે દેશ પાસે આ પ્રકારની ટેકનિક છે અને જે દેશો એમાં એડ થઈ રહ્યા છે એ કેટલા ઝડપથી શક્તિશાળી બની રહ્યા છે. ભારતે પણ પોતાના સ્વદેશી ડ્રોન તૈયાર કરવા તરફ કદમ આગળ વધાવી દીધું છે અને ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે ઘણા બધા એવા સસ્તા ડ્રોન અત્યારે બની રહ્યા છે. સફળતાપૂર્વક ભારતીય જે એજન્સીઓ છે બનાવી રહી છે અને બહુ જલ્દી એને ભારતીય સૈન્યની તાકાતમાં ઉમેરો કરવા માટે ભારતીય સેનાને સોંપવામાં આવશે. ડ્રોન અટેકની યુદ્ધ પ્રણાલી અને રશિયા સાથે જે પણ થઈ રહ્યું છે એ અંગે આપનું શું માનવું છે? અને આ પ્રકારનું જે યુદ્ધ થઈ રહ્યું છે એમાં અને ખાસ કરીને યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અત્યારે પણ, એમાં અંતે શું થશે? શું રશિયાએ હથિયાર હેઠા મૂકવા પડશે? આપ શું માનો છો? કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવો. જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.